બાઇબલમાંથી પાઠ અધ્યાય 3 કલમ 1 થી 8. નવો જન્મ. ફરીસીઓમાં નિકોદેમસ કરીને એક માણસ હતો. તે યહૂદીઓમાં એક આગેવાન હતો. એક દિવસ રાતે ઈસુની પાસે આવીને તે કહેવા લાગ્યો, ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની તરફથી આવેલા ગુરુ છો, કારણ તમે જે બધા પરચા બતાવો છો તે કોઈ માણસ ઈશ્વરની સહાય વગર બતાવી ન શકે. ઈશ્વરે તેને જવાબમાં કહ્યું, હું તને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી માણસ નવેસર જન્મ ન લે ત્યાં સુધી તે ઈશ્વરના રાજ્યમાં જોવા પામી નહીં શકે. ત્યારે નિકોદેમસ તેમને કહ્યું, માણસ ઘરડો થયો હોય ત્યારે જન્મ સી રીતે લઈ શકે? તે ફરીવાર પોતાના માના ગર્ભમાં જન્મ લઈ શકે ખરો? ઈસુએ તેમને જવાબ આપ્યો, હું તને સાચે સાચ કહું છું કે પાણી અને પવિત્ર આત્મામાંથી જન્મ ન લે ત્યાં સુધી કોઈ ઈશ્વરના રાજ્યમાં દાખલ નહીં થઈ શકે. દેહમાંથી તે દેહ જ અને આત્મામાંથી તો આત્મા જ જન્મ લે છે. એટલે ત્યારે નવેસરથી જન્મ લેવો જોઈએ એમ હું કહું એથી નવાઈ પામવાની જરૂર નથી. પવન મરજીથી આવે છે અને તેનો અવાજ સંભળાય છે, પણ એ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એની ખબર પડતી નથી. એવી જ રીતે આત્મામાંથી થયો જન્મ પણ અકળ છે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. જય ઈસુ. વાલા ધર્મજનો, બહુ સરસ વાત કરી છે આજના શુભ સંદેશમાં. નિકોદેમસ નામનો ફરોશી જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે પ્રભુ ઈસુનો જવાબ હોય છે કે જ્યાં સુધી માણસ નવેસરથી જન્મ ન લે ત્યાં સુધી ઈશ્વરનું રાજ્ય પામી શકતો નથી. ફરોશી સામે સારો પ્રશ્ન પણ પૂછે છે અને સામે જવાબ આપતા ઈસુ કહે છે કે પાણી અને પવિત્ર આત્માથી જે જન્મ લે છે તે ઈશ્વરના રાજ્યને લાયક બને છે. પાણી અને પવિત્ર આત્માથી જે જન્મ લે છે, અર્થાત બે તરીકે જન્મ થાય છે આપણા. પહેલો જે માતાના ગર્ભમાંથી જન્મ થાય છે તે, જેથી આપણે દુનિયામાં પ્રવેશ કરીએ છીએ, અને બીજો જન્મ જ્યારે આપણા જીવનનો હેતુ આપણને ખબર પડે છે, એ આપણો બીજો જન્મ. આપણને સમજણ પડે છે કે ના, મારે ઈશ્વરના રાજ્ય માટે શું કરવું. શાઉલ કહેવાતો હતો ને, વખણાતો હતો. જાહેર આપણે જાણતા હતા કે શાઉલ એટલે ખ્રિસ્તીઓને રંજાડનારો વ્યક્તિ. એ શાઉલ પડે છે અને શાઉલમાંથી પાઉલ બને છે. પડે છે અર્થાત જ્યારે તે ઉભો થાય છે પડ્યા પછી, ત્યારે તેનો પવિત્ર આત્માથી નવો જન્મ થાય છે અને પાઉલ આજે સંત પાઉલના નામ ઓળખાય છે. મારા વાલા ધર્મજનો, આપણે પણ ચકાસણી કરવી રહી આપણા હૃદયમાં કે આપણે પવિત્ર આત્માથી જન્મ પામ્યા છે કે નહીં, ઈશ્વરના રાજ્યની ખોજ છે કે નહીં. ચાલો પ્રાર્થના કરીએ, અંતર તપાસીએ અને ઈશ્વરના રાજ્ય તરફ પ્રયાણ કરીએ. જય ઈસુ. I see why you are German.